संविधान जय सोमनाथ ओम नमः शिवाय प्रिय मित्रों તમારા દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગીશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે 10/6/2026 ને બુધવાર જેઠ અધિક વદ દસમ તિથિ છે આજે પંચક પણ છે આજે અધિક માસ નિમિત્તે જે દસમનું દાન છે દસમનું જે કાર્ય છે એમાં આજના દિવસે જે વ્રત છે તેને આનંદ વ્રત તરીકે ઓળખવામાં આવે છે આજે સોનાના તાંબાના અથવા માટીના પાત્રમાં જળ ભરી દાન આપવાનું શિવ મંદિરમાં એનાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે એનાથી પિતૃઓ તૃપ્ત થાય છે ઘરમાં શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને આરોગ્ય સારું રહેતું હોય છે તમારી શક્તિ પ્રમાણે કરી શકો સોનાનો લોટો પણ લઈ શકો તાંબાનો લોટો પણ લઈ શકો અને માટીનો કળશ પણ લઈ શકાય છે એમાં જળ ભરીને ત્યાં ભગવાનને જઈને પ્રાર્થના કરી ભગવાનને અર્પણ કરવાનું હોય છે જળનો કળશ ત્યાં જ મૂકી દેવાનો હોય છે આજે જોઈશું આજનું શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે દસમ તિથિ આજે મળસ્કે 2:36 શરૂ થઈ આવતીકાલે રાત્રે મળસ્કે 59 પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે 9:22 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય રેવતી નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે આયુષ્યમાન યોગ આજે સવારે 6:31 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સૌભાગ્ય યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ કરણ આજે બપોરે 1:53 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન રાશિ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આ મીન રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મીન ગણાશે આ મીન રાશિ 11 તારીખે સવારે 8:17 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ મીન ગણાશે રાશિ તિથિ નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે મિત્રો જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો તો જીવન સરળ બની જશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર આપણા જીવનના મૂળ પાયાના વસ્તુ છે એટલે આપણે ખાસ કરી લેજો આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો ઘરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે ખાસ કરીને આજનું શુકન કરી લો અને પછી મને કોમેન્ટ્સમાં તમારી વર્ષગાંઠ હોય તો તે લખીને મોકલાવો તો તમારી મેરેજ એનિવર્સરી તો તે લખીને મોકલાવો હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે આજે કોઈ નવો ધંધો ચાલુ કરવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે આજના દિવસે કોઈને ઓપરેશન હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવું કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો સૌથી પહેલા આપણે જોગેશ્વર ચેનલ પર જતા રહો પ્લેલિસ્ટમાં જઈ આજનું સુગમ જોઈ લો સુગમ કર પ્રમાણે કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે એમ તો તમે ઘરેથી નીકળો છો તો બુધવાર છે એટલે વડીલ વ્યક્તિ હોય તેને વંદન કરો પિતૃના ફોટાને પગે લાગો ભગવાનને પ્રાર્થના કરવાની મારા કાર્ય મારી સાથે રહેજો આજે સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું ખૂબ મહત્વ છે સફેદ તલ નાખીને પાણી અર્પણ કરો એનાથી પિતૃ તૃપ્ત થશે આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી પણ રાહુ ગ્રહ અને બુધ ગ્રહ પ્રસન્ન થતા હોય છે આજે ભગવાનને લીલા મગ કાળા મગ ચડાવવાનું મહાદેવને બહુ જ મહત્વ છે એનું દાન કરવાનું પણ બહુ જ મહત્વ છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે આપણે જોઈ લઈએ આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો હાલમાં અધિક મહિનો ચાલે છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે ખરીદી કે વેચાણ કરવા માટે યોગ્ય દિવસ નથી અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ હોય તો આપણે જોગેશ્વર ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જઈ અને તમે એ પ્રમાણે કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો આજે કરશો આજના સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસમાં સોત્તમ પરમ પવિત્ર ज्येष्ठ अधिक मासे शुभे कृष्ण पक्षे दशम्यायां संनिवासन वित्तायां વિડીયો પતે એટલે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એનું કોમેન્ટ્સમાં લખીને મોકલાજો અને યજ્ઞ આપણો નજીક છે જલ્દી નામ લખાઈ દેજો બુધ અને રાહુ માટે થઈને આપણે યજ્ઞ રાખેલો છે ખાસ કરીને અને વિષ્ણુ ભગવાનનો પણ યજ્ઞ રાખ્યો છે ચોક્કસ પધારજો હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ
पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान बोलવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला माटे पण आवी जाय छे एमां दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम दरेक जना बोलवानुं सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन
કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.